કેવા સમાચાર છે? આ કેનો ફોટો? આ તો ઓલી પૂજારીની નોકરાણી દિવ્યા. એ દિવ્યાનો ફોટો શું લખ્યું છે? શું કરોડપતિ? તો એ તો નોકરાણી હતી. આ ખબર તો પૂજાને દેવી જ જોઈએ. तेरी बातों में ऐसा उलझा जिया, बैठे ही बैठे मैंने दिल खो दिया. तेरी बातों में ऐसा उलझा जिया. निकिता, आयल. શું થયું? આ તું છાપું લઈને ક્યાં જાસ? અરે જો ખબર છે ને? હે? હા લા, મેં આજનું છાપું નથી વાંચ્યું એટલે મને નથી ખબર. અરે મેં વાંચી લીધું ને. હે? હાલ પૂજાને કેવા જવું પડશે. હાલ. એ પૂજાબેન, આ શું કરે છે? ઊભી રહે, હું પૂછી લઉં એને. આવું હતું તું રોય છે? અરે એ તો હું રોતી હતી અને આને છે ને હિચકે ખાતી હતી. એમ નહીં, એટલે તે છાપું વાંચી લીધું તો ન્યૂઝ મળી ગઈ? ના ભાઈ, કાંઈ છાપું નથી વાંચ્યું, કાંઈ ન્યૂઝ નથી મળી મને. અરે તઈ શું રોવેસ? રોવાનો વાતો હવે આવશે. જા હવે. હા. સમજો આ કેનું વાંચું છે? હા તો ઓલીનું જ છે. એ તારી નોકરાણી દેવડી. હા હા, એ તો હું જોઉં છું. ખાલી ડાચું જઈને હું ચોકેસ એમાં વાંચ હું લખ્યું છે. પણ ક્યાંથી વાંચું? તું વાંચ. કોકા જેને વાંચતાય નથી આવડતું. જો એમને આ દેવડી રે ને, દેવડી એને છે ને હોનાનો ભરેલું માટલું મળ્યું તું આખું. હે? આ તો વેચી નાખ્યું એને. કરોડપતિ બની ગઈ, કરોડપતિ. હા, એ તો મને ખબર હતી એટલે તો અહીંથી ગઈ હતી. અરે આવડા મોટા સમાચાર ને રિએક્શન આવું. હા. ગોડા છે કા? મને ફરક પડવો જોઈએ. હા તઈ આવું રિએક્શન હોય. અરે રિએક્શન જોઈશે તાર. હે? હા મને ફરક પડવો જોઈએ ને. હા. ન્યૂઝ વાંચ પાછી. આનું તો રિએક્શન જો આ તારી નોકરાણી લઈને દેવડી હે એને હે ને હોનાનું ભરેલું માટલું મળ્યું તું. કરોડપતિ બની ગઈ, કરોડપતિ. બી ગયા. આવડું મોટું રિએક્શન હોય એમ બી ગયા. શું હા હાવ દેવ, તમે રિએક્શન આપો ને કીધું. બેન તો રિએક્શન ના આપું. પણ આટલું રિએક્શન હોવું જોઈએ ને. એક નોકરાણી આટલા વર્ષથી ઘરે રહીને અને ભાગી ગઈ હોય દગો કરીને, તો આટલું જ રિએક્શન હોવું જોઈએ ને. બહુ પણ વધારે હતું. વધારે હા, બહુ વધારે તો આટલું બધું ન હોય. વધારે તો ઓછું દઉં. પાછી નહીં સમજાય. હા કેમ સમજાવી હવે મારે? છાપું ક્યાં? છાપું ક્યાં? અને છાપું તો ન્યૂઝ વાળું કલાટી. હાસ લે, ખરાબ ન્યૂઝ હતી ને વહી ગઈ. માર તો છાપું વહી ગયું પણ ન્યૂઝ તો સાચી જ છે ને. ન્યૂઝ ક્યાંથી વહી જાય? એ ન્યૂઝ રહી ગઈ આપણે પાસે. હા સમજાવી. એ અમે તને ઈ સમજાવવા આવ્યા છે કે આટલા વર્ષથી તારે ભેગી રાખી હતી એ અને એને એકલીને તું માલ લેવા દેસ બધું. હે? હા, એ ગઈ હવે એનું શું કરું? લઈને વહી ગઈ. તારે માંગવા જવું પડે કે આમાં મારો ભેગો ભાગ છે. હા, તાર ભાગ હોય કે ના હોય? હા, પણ ઈ મને આપી દે. લે આપે જ ને. એ આપે જ ને. હાલો આને લઈ જઈએ. આને કઈ ખબર નહીં પડે. આપણે હે ને આની ભાગ એ પાછું મારી ન્યૂઝ ન બનાવી નાખતા હો. ના બનાવી. હાલ લે ઉભા રહો. तू पैसा पैसा करती है, तू पैसे पे तो मरती है, पैसे पे तू मरती है, पैसे पे तू मरती है, तू पैसा पैसा करती है, पैसे पे तू मरती है, मरती है. એટલે મસ્તીનો રીલ્સ બની ગયો. હવે મૂકી દઉં સીધો, હાલી જાહે. पैसा पैसा करती है, तू पैसे पे तो मरती है. એને કાઢો ને હો. સાચું છે, બધું સાચું છે. એ કોણ છો તમે બધા? એ પણ તો મને તો આખી. હે તો કોણ છો તમે? અરે હું ઓલી જ છું, માલકીન કેતી. તું ધરાતી નથી. તું મારી આ કામ નોકરાણી બનીને કામ નથી કરતી. ભૂલી ગઈ મને. આટલા વર્ષથી કામ કરતી હતી. મને માલકીન કરતી. તારું મોઢું નતું ઉકાતું. ભૂલી ગઈ મને તું. અરે એવા દી નો યાદ રાખવાના હોય. યાદ તો હું હવે આવા દી યાદ રાખીશ. એ ભગવાન,
ક્યાંથી ક્યાં આવી ગઈ ને હું હજી નહીં વેવાસો. ભિખારી પણ તમે આ શું લેવા આવ્યા છો હે? અમે આ બધું લેવા આવ્યા છે બરાબર ને? શું બરોબર ગાડા છે બી તારો ભાગ માંગવાનો છે. હા ભાગ માંગવાનું છે. ભાઈ જા જા. એ દિવ્યા બેન જો હું તને એક વાત કહું, આટલા વર્ષ તે મારી અહીંયા કામ કર્યું અને તે પછી તને આ બધું મળ્યું હોલું તેમાં મારો ભાગ ન હોય હે? હે શેના ભાગ લે? હોય ને આમ તું જો થોડુંક માઇન્ડ થી વિચાર તો મારો ભાગ નીકળશે હે. ના ના ઓ નો ના એ આખી જિંદગી તે એના ઘરનું નમક ખાધું છે, મીઠું ખાધું છે. તો તને ભાગ થોડુંક દેખાડું છે ને તારે ઈમાનદારી. ના ભાઈ હું કઈ આ બધું તમને દઈ દઉં એમ? હું આ બધા સીન સપાટ કરીને ફરું છું, બધું હું તમને પહેરાઈ દઉં. કઈ ગાડી થાય ગઈ છું? અરે બધું ક્યાં કહું છું. એક વાત કહું તને હે, આટલા વર્ષ તે મારી અહીંયા કામ કર્યું, નોકરાણી બનીને કામ કર્યું હે. કર્યું અને હું હતી તારી માલકીન હતા. હતી કે નહીં? હતા. અને તને જાતા તને આ ક્યાંકથી મળી ગયું આ બધું હે? થોડી તો તું માઇન્ડ થી વિચાર, આમ થોડુંક દિમાગ લગાય. 50% મારો ભાગ હોવો જોઈએ કે નહીં? હોવો જોઈએ. નો જૈસા ના હોવો જોઈએ લે. આ તમારા મહેનત ની કમાઈ છે અને હું તમને દઈ દઉં એમ? મહેનત શું એમાં નસીબ કહેવાય. ના મહેનત જ કહેવાય ને. આ ગોતું છે મેં તો આ હોય ક્યાંનું મારું. એમ નહીં, આટલા વર્ષ તે મારા ઘરનું મીઠું ખાધું હોય તો તારે મને દેવું પડે ને થોડું ઘણું. સમજ? ના ઈ બદલે હું તમારા ઘરે કામ નથી કરતી હે? મારી વાત સાંભળ તું. એ તમે અહીંથી નીકળો હવે મારે કોઈની જરૂર નથી. અમારા પાસે પૈસા છે એટલે હો. હાલો નીકળો હાલો. મારા દીમાં ઘણા બધા કામ હોય. તને શું લાગે છે આ પટમાં પડ્યું છે ભાગ લેવાનું? હે તને દઈ દે. ઈ તો હું તને કહેતી હતી પણ તું માની નહીં. હાલો હવે ઘરે જા. ઘરે વાળી ઘરે જઈને હું ડાળીઓ મળશે. કામ કરી હે આપણે હે ને આના ઘરે કામે રહી જાય આપણે. યાર તું રાખશે? આ રાખી લે. આપણે એમ કહીશું અમે તમારા નોકર બની જઈએ છીએ, એની ખાલી રજ મળશે ને તોય આપણે માલામાલ થઈ જઈએ છીએ. કાંઈ વાંધો નહીં, હું નોકરવાળા કરું છું હમણાં. તમે જો આઈ ના તું કઈ બોલતી નહીં. ન બોલ. ના તું ન બોલતી, તું બધું બખેડી નાખેસ. અમે જ બોલશું. હા કાંઈ વાંધો નહીં. બિચારી મફતમાં કેટલી મારી હાટે મહેનત કરે. હાલો હાલો હા હાલો હાલો. એ મફતમાં નહીં મફતમાં કરી હા તઈ આ લે તારે ભાગ પડશે તો અમારા એ ત્રણ નો પડશે હે ભાઈ. હા એ 50% એમાંથી હું ભાગ પાડું, પછી એમાંથી તમે ભાગ પાડો. હા. તું મારે વાહેમાં વધે શું? કાઈ નહીં ડાળીઓ. જાઉં છું ઘરે. અલે એ તારા હિસાબથી તો અમને કામ મળશે. હા હાલ થોડું કામ તો મેન બોસ તો હું કહેવાય ને એમ. બોસ વાળી આ તો તારા એહસાન છે ને એની માથે હે એટલે તને આ લઈ છે. આ તારે મોરો જોઈએ ને અને તને કામ રાખી લે તો અમને રાખી લે. બાકી તને હે ને બોલાવીને બાર કામ નીપટાઈ લે. કા હા વાત તો હાજી. હાલો ને કરી તો ખરા. ભીખ માંગતા આવડે છે ને? અરે બહુ ફૂલ કરતો એ મને કામ આપી દે ને. હું છે ને તારી આ જીભે તો પોતા તારી છે હારું હતું બરાબર ને? હા બરાબર હા હા ચાલ. બે જોયું ને આવું જ કરવાનું છે હો. પરફોર્મ કેવું કર્યું બાકી? અરે એક નંબર આવું જ કરવાનું છે હો. મેં નિશાળમાં બહુ આવું કર્યું. હે હા પછી હે ને ઇનામ હું આપતો તમને ખબર? શું આપતા? બોલ પેન આપતા. આ બોલ પેન નહીં મળે, ચપ્પલ મળશે. હારી એક્ટિંગ ન કરી ને તો. હા હાલ હાલ ચાલ હાલ હાલ આપણે કરવાનું છે. રોલિંગ કેમેરા એક્શન. બેન અમે તો ગરીબ માણા રહ્યા, અમે તો હે ને હાવ લુખા રહ્યા. બેન તમે જેમ જી ક્યો નહીં કરશું, અમે છે ને તમતારે તમે જી ક્યો જીભેથી પોતા કરશું અને તમારે પગે પગે પડ્યા રહેશું. અમને કામ દઈ દ્યો. કામ આપી દો. કામ જો તમારી આવડી મોટી હવેલી છે તો એમાં સાફ સફાઈ કરવા માટે નોકર ચાકર જોઈશે કે નહીં જોઈ? અમને ખાલી રાખી લ્યો, પછી અમે બધું સંભાળી લઈ. તમે એકવાર ખાલી હાફ પાડી દ્યો, પછી તો અમારું પરફોર્મન્સ રેડી જ છે. અને જો એ તમારા ઘર રૂમ તમારા કબાટ તમારી તિજોરી ચાવી બધાની સંભાળ અમે લઈશું. હું તો તમારે પગે જ પડી રહીશ. કરો શટ અપ. એટલે બોલો માં કઈ સમજાતું નથી તમને હે? એટલે કામ રાખશો ને? લીક મને ખબર છે તારા એહસાન મારી પર ઘણા બધા છે. એક સમય હતો જ્યારે હું તારા ઘરે નોકરાની બનીને કામ કરતી હતી. એટલે આ સમય જો ભગવાન ક્યાંથી ક્યાં નાખી દે, સીધી માર્કેટમાંથી નોકર બનવા પર મજબૂર કરી નાખી મને.
લીકાઈ બોલમાં ડાયલોગ અધૂરો રહી ગયો મારો. બોલો બોલો બોલો. ક્યાં હતું? હા, એક સમય હતો જ્યારે હું તારા ઘરે કામ કરતી હતી. જ્યારે મારે જરૂર હતી ત્યારે તે મને સહારો દીધો તો. 100% વાત. આજકાલ હવે હું તને સહારો દઉં છું. તો એવું કંઈક કરો ને. તારે મારા ઘરે નોકર જ બનવું છે ને? હા, હા. બની જાય. પણ સમજા, નોકર જ રહેવાનું. હોને? એ હા નોકર બનાવતો આવ્યો છે ને. હા. હે? નોકર બનાવી લીધી મને. સક્સેસ. પૂજા ઓહ, આને નથી ખબર પડે. બને હાલ આપણે નોકર હવે કામ કયો જલ્દી આપણે. યસ, કામ મળી ગયું. એ શટ અપ. એ રેવા દે ને. એ ડાયરેક્ટ નથી ગમતા. તે નોટ ગમે ને લે. આવું કેમ કરવા મળે છે ઘડીક વારમાં તો? કામની વાત કયો ને હવે. તમારે કામે જવું છે ને? હાલો બધા શું સાફ કરવાનું છે? હાલો. આમ જો, સાંભળો. તારે છે ને ઠામડા અને વાસેદું વારવાનું. તારે પોતા કરવાના અને લુગડા ધોવાના. તારે છે ને મને નીચે પાણી પીવડાવવાનું. અને તારે છે ને હું તો તમારા પગ જ રહીશ. પગ દબાઈ રાખીશ 24 કલાક. તાર ખવડાવવાનું હોતા નો પણ. હે? હા, નાસ્તો કરી દેવાનો એમ હા, કે છે. ખવડાવવાનું. હાલો ને એ તો હું કરી હા. એમ નહીં પણ અને રસોઈ તારે બનાવવાની, બરાબર? બધું સમજાઈ ગયું પણ પાણી મારે પાવાનું. હા, પાવું પડે ને લે. હાલો ને બહુ સીન થયો. હાલો અરે માર્કેટ હાલો પકડવાના છે. શું કર્યું અંગૂઠો લેવાનું શું કર્યું? હું અંગૂઠો લેવાનું શું? એ, કાગળિયું લેવાનું કીધું તું. આ સફેદ હું લઈ આવી. તો હવે આપણે મોકો ગોતી ને દિવ્યાને આપણે અંગૂઠો લેવાનો છે આમાં. પણ અંગૂઠો શું લેવો છે? એ અંગૂઠો લઈ લી. લે અંગૂઠો લેવા કરતા આપણે ઘરેણા જ ન લઈ લે. એ ઘરેણા ખાલી ઘરેણા જ હાથમાં આવશે. ઓલો અંગૂઠો આપણે એનો આમાં લઈ લઈને પછી આપણે લખાણ એવું કરી નાખશું કે આ દિવ્યાની બધી મિલકત જાયદાદ બધું આપણા નામે છે. સમજાણો? પેલા આપણે અંગૂઠો લઈ લઈશું પછી લખાણ એવું કરી નાખશું આપણે. એટલે આપણા નામે થઈ જાય બધું. હા આ નામે જ થઈ જાય ને તઈ. તો ઈ ત્યારે શું લખું? અત્યારે લખી નાખું. હા તો એક કામ કરી કાઈ વાંધો નહીં અત્યારે લખાણ કરી નાખ પછી આપણે અંગૂઠો લઈ લઈશું. તો હું લખી નાખું. જો આમાં છે ને બાથરૂમની ડોલ લગી બધું આપણું. માર માર તો એવું લખાણ કરીશ તો ખાલી બાથરૂમ જોઈ લેજે આપણા ભાગમાં આવશે. મેં લખ્યું જ ખરા ને બધું એમાં ન આવે. અરે આપણે બધું લખવું પડે. આ મકાન આ ઘરેણા મિલકત દોલત બધું આપણે લખવું પડે તો આપણા નામે થાય. હા તો તું લખી નાખ. પેલા આપણે અંગૂઠો લઈ લે. હે હા તો ઈ જ મુદ્દાની વાત છે. જો ઇનામની બોલપેન શું આજે સાઈન જ આવે દેતી. હજી હાચવી રાખી છે. હા હાલો નહીં તો હું હાચવીને જ રાખું. ના લો સાને મને અવાજ ન થવા દે. હુતી છે એટલે હુતી વચ્ચે લેવાનું. જો તો ઊંચી થઈને કૂદી છે. હુતી છે ને? હા હુતી છે. હાલો 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 ધીમે ધીમે હાલો હાલો હાલો. અંગૂઠો થાપી આવી. આખા આખો અંગૂઠો આવવો જોઈએ. એમ નહીં ચશ્મા તો ખોલ. જાગે છે કે હુતી છે? અરે એ તો એની આદત છે. ખુલ્લી આંખો એ છે ને એ ખુદતી જ હોય. હા મારી અહીંયા કેટલા વર્ષ કામ કર્યું હોય મને ન ખબર હોય. હા છે તો વાંધો તમે કરવાનું હોય કરો. અરે અંગૂઠો લઈ લે અંગૂઠો. હું લઉં. આમ જો એક રેખા બાકી નો રહેવી જો. પૂરેપૂરો અંગૂઠો આવવો જોઈએ. લાવ આલે બોલ પેન તલે છે થી અંગૂઠો લઈશ. જલ્દી છાપ ને જલ્દી. 1 2 3 યસ
આ બધું રહ્યું ને એ બધું મારા નામે છે. બોલતી ને આવે અને આ તાજ લઈને આમ તાજ પહેરી પહેરી બેહી લે પાછો તો આવા. ચંપડા બધું શું બાપા આ શું થઈ ગયું ઘરકામાં તો બધું એલા એલા મારું આ બધું મારું છે લાવો બસ ટેન્શન લેના તારું કન્ફ્યુઝન હું હમણાં જ દૂર કરું. કાગળી દેખાડ એટલે હમણાં ઈ બોલતી બંધી છે કાગળી દેખાડ તું હમણાં હુતી હતી ને ત્યારે હે ને તમારી મિલકત બધી લૂંટાઈ ગઈ. હે હા કેમ લૂંટાઈ ગઈ? તમારી છે ને પ્રોપર્ટી બધી મારા નામે થઈ ગઈ છે. હવે કઈ બોલવાનું થતું નથી અને પોચા પગે અહીંથી નીકળી જાવ કારણ કે હવે અમે તને નોકરાણી નહીં રાખી. હા તમારી ભલી થાય તમારી ઈ થાવનો તો થઈ ગયું હવે ઈ બધું ઈ ભલી ભલી બધું કાઈ ન પડે. હા ભલું થયું છે મારી બધાયનું એ મારી મિલકત એ ભગવાન આ શું થઈ ગયું લાવો એ મારી મિલકત ભૂકા લૂંટાઈ ગઈ ભિખારી બની ગઈ ઘડી કારમાં ઓ નો એ મારી મિલકત છે ઈ કઈ લ્યો માં હું ભિખારી થઈ જઈશ હું ક્યાં જઈશ રવા દ્યો ઈ બધું મને મળ્યું તું મને પાછું દઈ દ્યો એવું કરમાં હું ક્યાં જઈશ એવું કરમાં મારી મિલકત એ રવા દ્યો એ મને દઈ દ્યો પાછું શું હતું આ બધું? શું હુતી હુતી ગોગાઈ કરતી હતી? મારા ઘરેણા તમે જ લઈ જાશો ને હે અરે કેવા ઘરેણા? મારી મિલકત હે મારું બધું હોણું તમે જ લઈ જાશો ને હે તારી પાસે હોનું હતું જ કે દે તો મારી નોકરાણી બનીને કામ કરે છે. હે મારા પગ દબે જો નહીં મારા પગે પડી છો. ઓના સપના બેઠી બેઠી જોતી હતી. હે એનો મતલબ હું સપનું જોતી હતી મારું નામ છે દિવ્યા મારું નામ છે અંકિતા. મારું નામ છે અર્પિતા. મારું નામ છે પૂજા. મારું નામ છે નિકિતા. જો તમને અમારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અરે તમને કેટલીક વખત કેવું કે કઈ બોલો બા નહીં બોલે કઈ બોલો એને ડાયલોગ ગમતા બોલો. હાન કેમ સમજાવી મારે છાપુ તો વઈ ગયું પણ સમાચાર તો મળી ગયા સનસનાટી આલા ના બજાર આપણી પાસે રહી ગયો ને કઈ કઈ રોતી હતી પણ ફોન કામમાં મિસકાઈ ખાધી. ચાલો તારી નીકી તો રાત જ કાઢી દીધું ઓલરેડી. એ નહીં તું રોવેસ કા? હા અરે હું રોતી હતી. તું શું કીધું રોતી દિવ્યા? એમ સીધું હતું હા લાગે છે. એ તું બોલતી ને હો ન બોલ એને જ બોલવાનું હોય ને આના હિસાબથી તો અમને કામ મળશે હા હાલ હાલ તો મેન બોસ તો હું કહેવાય ને એમ. હવે તું તાર જીવ એ મને કામ આપી દે એ મને હું ફેર તારી એમ કરે છે ને જીભેથી પોતા કરીશ તને બરોબર હે? સાલુમાં બહુ આવું કર્યું. હા જાઓ કામ આવી હશે છે ને ઇનામ હું બોલપેન આપી દેતો. જે બટે કુકો
હંતાકલો દા રમવા મીંડા એનો શૂટિંગ છે એનો શોર્ટ છે આજે હંતાકલો દા રમવા